મિત્રો, કોઈપણ બિઝનેસમાં જ્યારે કેશ ફ્લોનો પ્રોબ્લેમ હોય ત્યારે મોટાભાગના બિઝનેસ ઓનર તેને ઇગ્નોર કરતા હોય છે અને રૂટ કોઝમાં જતા નથી હોતા. તો જનરલી કોઈપણ બિઝનેસના કેશ ફ્લોમાં પ્રોબ્લેમના રૂટ કોઝમાં મુખ્ય 3 કારણો હોય છે. પહેલું કારણ હોય છે કે ઉઘરાણીમાં પૈસા ફસાઈ ગયા હોય છે. બીજું કારણ હોય છે કે સ્ટોકમાં પૈસા ફસાઈ ગયા હોય છે. અને ત્રીજું કારણ હોય છે કે આપણા ફિક્સ ખર્ચા બહુ વધારે હોય છે મહિનાના. તો જનરલી મોટાભાગના બિઝનેસ ઓનર આ પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરવા માટે, એટલે કે કેશ ફ્લોના પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરવા માટે શોર્ટકટ અપનાવતા હોય છે. કયા શોર્ટકટ તે હોય છે? તો પહેલું શોર્ટકટ હોય છે કે સીસી અથવા ઓડીમાંથી પૈસા વાપરવા અને સીસી ને ઓડીની લિમિટ વધારવી. બીજું, ટૂંકા ગાળાની અથવા લાંબા ગાળાની બેંકમાંથી લોન લેવી. ત્રીજું શોર્ટકટ હોય છે સગાવાલા મિત્રો પાસેથી ઉછીના પૈસા લેવા. અને ચોથો શોર્ટકટ હોય છે કે નાની એવી કોઈ મિલકત કે ઇન્વેસ્ટમેન્ટનું વેચાણ કરવું, જેથી કરીને થોડા સમય માટે કેશ ફ્લોના પ્રોબ્લેમને સોલ્વ કરી શકાય. પણ મિત્રો, આ બધા શોર્ટકટ છે કેશ ફ્લોના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. આ તમારા બિઝનેસના કેશ ફ્લોના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેનું લાંબા ગાળાનું સોલ્યુશન નથી આપતા. તો લાંબા ગાળાનું સોલ્યુશન શું છે? તો લોંગ ટર્મ સોલ્યુશન એ છે કે તમે તમારા બિઝનેસમાં કેશ ફ્લો મેનેજમેન્ટ સિસ્ટમ ઉપર કામ કરો, રિસીવેબલ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપર કામ કરો અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ ઉપર કામ કરો. આ ત્રણેય સિસ્ટમ ઉપર જો તમે કન્સિસ્ટન્ટલી કામ કરશો તો ભવિષ્યમાં તમારા બિઝનેસમાં કેશ ફ્લોનો પ્રોબ્લેમ ફરીથી પાછો નહીં આવે. થેન્ક યુ.